કરબલાના અમર શહીદોની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ નિમિત્તે તારીખ 15 જૂનથી 26 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંજારમાં યોજાનાર હોવાથી પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી અંજાર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુએ જણાવ્યું કે મોહરમનો તહેવાર માત્ર એક સમાજનો નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ત્યાગ, બલિદાન અને માનવતાનો સંદેશ આપતો પર્વ છે. મોહરમની ઉજવણી શાંતિ, સદ્ભાવના અને ભાઈચારાના વાતાવરણમાં કરવામાં આવશે. તેમણે તમામ સમાજના આગેવાનો તેમજ વહીવટીતંત્રના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે મોહરમના અંતિમ દિવસે એટલે કે તારીખ 26 જૂનના રોજ સર્વધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવશે તેમજ તાજિયાના સરઘસો નિર્ધારિત રૂટ મુજબ કાઢવામાં આવશે. અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખંડેકાએ જણાવ્યું કે તાજિયા રૂટ પર દર વર્ષની જેમ નગરપાલિકા દ્વારા લાઇટ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વીજ પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તે માટે વીજ વિભાગ અને વહીવટીતંત્રના કર્મચારીઓ સતત કામગીરીમાં રહેશે. અંજાર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા તથા તાજિયાના સરઘસો શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બેઠકના અંતે ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મોહરમ પર્વ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે અપીલ કરી હતી. આ બેઠકમાં પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરી, અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુ, અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખંડેકા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, દુધઈ પીઆઈ એન.બી. ડોડિયા, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.